નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગના અર્થશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર પ્રશાંત વાડીકર આપ સૌને આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. SYBSN 3 અને એમાં આપણું જે એકમ બી છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એનો જે સિલેબસ છે એમાંથી આજે આપણે પ્રોફેસર ફિશરનો વિનિમય સમીકરણ છે એ આને આપણે સમજવાનું છે. તો આના પહેલાં આપણે સૂચકાંકનો ખ્યાલ શીખી ગયા અને સૂચકાંક આપણને એવું સમજાવે છે કે સૂચકાંક આપણને ભાવ સપાટીનો નિર્દેશ કરે છે. સૂચકાંક દર્શાવે છે કે અર્થતંત્રમાં ભાવ સપાટી કયા લેવલ પર છે કે કયા ધોરણે છે. એ ભાવ સપાટી વધી છે, ઘટી છે, સમયના બદલાવ સાથે એ રીતે સૂચકાંક આપણને ખ્યાલ આવે છે. પણ સૂચકાંક એવું નથી સમજાવતો કે એ ભાવ સપાટી શા માટે બદલાય છે. તો એના જવાબમાં આ નાણાં પરિમાણનો સિદ્ધાંત છે એ આપણને એવું સમજાવે છે કે ભાવ સપાટીમાં જે બદલાવ આવે છે એનું કારણ નાણાંનું પરિમાણ એટલે કે નાણાંનો જથ્થો છે. આ સિદ્ધાંતની શરૂઆત ક્યાંથી થઈ એમાં ઘણા બધા કન્ફ્યુઝન છે કે શરૂઆતમાં આ સિદ્ધાંત કોણે આપ્યો. અલગ અલગ મતો પ્રવર્તે છે. છતાંય પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર તરીકે ડેવિડ ઝાટી, ડેવિડ હ્યુમ, જેસ મિલ એમણે શરૂઆતમાં આ થિયરીને ડેવલપ કરવામાં કોન્ટ્રીબ્યુશન આપ્યું. એ સિવાય પણ ઘણા અર્થશાસ્ત્રીઓ છે. આપણે જે ચર્ચા કરવાની છે આપણા સિલેબસના મર્યાદામાં એમાં જે નાણાં પરિમાણના સિદ્ધાંતો છે એમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો ખ્યાલ, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં ફિશર, કેનન, કેમરન અને એમાં ખાસ કરીને આપણો ફિશરની થિયરીનો અભ્યાસ કરવાનો છે. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓમાં માર્શલ, રોબિન્સન, AC પીગુ, કેઇન્સ આ ચાર મુખ્ય છે. એમણે આપેલો રોકડ પુરાંતનો ખ્યાલ એ આના પછીની લેક્ચર સિરીઝમાં શીખીશું અને એના પછી આધુનિક ખ્યાલ જે છે મિલ્ટન ફ્રીડમેનનો, જેને રીસ્ટેટમેન્ટ ઓફ મોનેટરી વર્ઝન પણ કહેવામાં આવે છે, એ શીખીશું. મુખ્ય રીતે વિનિમય જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એટલે કે ફિશરનો જે વિનિમયનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત અને કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીનો સિદ્ધાંત એની મુખ્ય જે ધારણાઓ છે તે એકબીજાની વિરુદ્ધ છે, એકબીજાથી ઓપોઝિટ છે. ફિશર છે એ એવું કહે છે કે નાણાંનો ઉપયોગ માત્ર વિનિમયના માધ્યમ તરીકે જ થાય છે, એ સિવાય નાણાંનો ઉપયોગ થતો નથી. જ્યારે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે નાણાંનો મુખ્ય રીતે મૂલ્યનો સંગ્રહમાં ઉપયોગ થાય છે અને એ પણ કેશ બેલેન્સ તરીકે, રોકડ પુરાંત તરીકે. એટલે આ ખ્યાલ રોકડ પુરાંતના સિદ્ધાંત તરીકે પ્રખ્યાત છે. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓનો સિદ્ધાંત નાણાં પરિમાણનો, કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓનો સિદ્ધાંત છે તે રોકડ પુરાંતના સિદ્ધાંત તરીકે પ્રખ્યાત છે. જ્યારે ફિશરનો જે સિદ્ધાંત છે એ વિનિમયના સિદ્ધાંત તરીકે જાણીતો છે. ફિશરની જે થિયરી છે એ સમયના લાંબા ગાળા માટે છે, જ્યારે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓની જે થિયરી છે એ સમયના ટૂંકા ગાળા માટે છે. ફિશર કહે છે કે નાણાંને પ્રવાહમાં માપી શકાય છે, એટલે કે એને સમયગાળામાં માપી શકાય છે, એને કોઈ એક બિંદુ પર માપી શકાય નહીં. વિદ્યાર્થીઓ, આ વાત કેવી છે? દાખલા તરીકે તમારે જાણવું હોય કે તમારા ઘરે કેટલી વીજળી આવે છે, કેટલી ઇલેક્ટ્રિસિટી આવે છે, તો તમારે સવારે મીટરનું રીડિંગ વાંચી લેવાનું અને સાંજે મીટરનું રીડિંગ વાંચવાનું અને એનો ડિફરન્સ, એના વચ્ચેનો જે ડિફરન્સ છે એનાથી તમે કહી શકો કે આજે દિવસના 8 કલાકમાં આજે દિવસના 8 કલાકમાં ઇલેક્ટ્રિસિટી કે વીજળીનો આટલો પ્રવાહ આપણા ઘરમાં ઉપયોગ થયો. તો આમ આપણે ઇલેક્ટ્રિસિટીને પ્રવાહમાં માપી શકીએ. એ જ રીતે નાણું પણ એક સમયના બિંદુ પર માપી શકાય નહીં, અહીં એને સમયના ગાળામાં માપવું પડે છે, એટલા માટે એ પ્રવાહનો ખ્યાલ છે. જ્યારે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે નાણાંને જથ્થામાં માપી શકાય છે. અહીં આ લોકો કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ ફિશર કરતાં એકદમ અપોઝિટ વાત કરે છે. ફિશર એવી વાત કરે છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, જ્યારે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ એવું કહે છે
કે અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારી હોય છે. આમ ફિશર અને કેમ્બ્રિજના જે સિદ્ધાંત છે એની મુખ્ય જે ધારણાઓ છે એ એકબીજાથી વિપરીત છે, તદ્દન અપોઝિટ છે. હવે જે ફિશરની જે સિદ્ધાંત છે એની આપણે ધારણાઓ જોઈએ તો હવે અર્થશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ સિદ્ધાંત આપણે પ્રસ્થાપિત કરતા હોઈએ તો આપણે એવું ધારી લઈએ છીએ કે અન્ય પરિબળો સ્થિર છે. આપણે બે ચલો વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માંગતા હોઈએ એ સિવાયના પરિબળોને આપણે સ્થિર ધારી દઈએ છીએ. તો અહીંયા પહેલી ધારણા છે કે નાણાંના સોદાઓનું પ્રમાણ સ્થિર છે. નાણાંના સોદાઓ એ ચાહે કરન્સી નોટ્સમાં એ વ્યવહાર થતો હોય, ચેક કે ડ્રાફ્ટ દ્વારા એ વ્યવહાર થતો હોય કે બાર્ટર સિસ્ટમ દ્વારા એટલે કે વસ્તુ વિનિમય દ્વારા વેપાર થતો હોય, એ બધા સોદાઓનું પ્રમાણ સ્થિર છે એવું માનવું, એવી ધારણા છે. પછી ભવિષ્યના ભાવ અને આવક અંગેની ધારણાઓનો અભાવ છે. જ્યારે ભવિષ્યના ભાવ અને આવક અંગેની ધારણાઓની વાત આવે છે ત્યારે મને પ્રોફેસર રોબર્ટ લુકાસની યાદ આવે છે, કારણ કે પ્રોફેસર રોબર્ટ લુકાસે રેશનલ એક્સપેક્ટેશનનો થિયરમ આપ્યો હતો. અને એ આ બીજો ધારણા એવું કહે છે કે ગ્રાહક ભવિષ્યના ભાવ કે આવક અંગેની કોઈ ધારણા રાખતું નથી, કારણ કે જો ગ્રાહકને ભવિષ્યના ભાવ કે આવક અંગેની ધારણા હોય તો ગ્રાહકની ખરીદી પર એની અસર પડે છે, ગ્રાહકના ખરીદી પર એની અસર પડે છે. એટલે એવી કોઈ પણ ભવિષ્યની અપેક્ષાઓ ગ્રાહક નથી. એટલે ઘણીવાર એવું હોય, દાખલા તરીકે આપણે એકાદ મોબાઈલ લેવાના હોય ને આપણો મિત્ર આપણને એમ કહે કે ભાઈ 2 મહિના થોભી જા, 2 મહિના પછી એક નવો મોબાઈલ લોન્ચ થાય છે, અથવા તો આ મોબાઈલ 2 મહિના પછી એકદમ સસ્તો થઈ જવાનો છે, તો આપણે આપણી ખરીદી પોસ્ટપોન કરીએ છીએ. આપણે એવું વિચારીએ કે 2 મહિના પછી ખરીદીશું. એવી જ રીતે આપણને એવી કોઈ સૂચના મળે કે આ વસ્તુની કિંમત ભવિષ્યમાં વધવાની છે તો આપણે એની ઇમિડિયેટ ખરીદી કરીએ છીએ. એટલે ભવિષ્યની જે ધારણાઓ છે અર્થશાસ્ત્રમાં એ ગ્રાહકની ખરીદીને અસર કરે છે, ગ્રાહક અને તો એ અહીંયા એનો અભાવ છે. એવી કોઈ ભવિષ્યની ધારણા નથી, એવી આપણે ફિશરે બીજા નંબરની ધારણા કરી છે. બેંકના નાણાંનું પ્રમાણ અને ચલણવેગ સ્થિર ધારી લીધો છે. અહીં ચલણવેગ એટલે શું? નાણાંનો જથ્થો અર્થતંત્રમાં કેટલા વ્યક્તિઓના હાથમાંથી પસાર થાય છે એને નાણાંનો ચલણવેગ કહેવામાં આવે છે. કે નાણાંનો જથ્થો છે એ અર્થતંત્રમાં કેટલી વાર એક હાથમાંથી બીજા હાથમાં જાય છે એને ચલણવેગ કહેવામાં આવે છે. એને સ્થિર ધારી લીધું છે. કાયદેસર નાણાં અને બેંક નાણાંનું પ્રમાણ પણ સ્થિર ધારી લીધું છે. સમયનો લાંબા ગાળાની ધારણા છે. અહીંયા નાણું માત્ર વિનિમયના સાધન તરીકે છે અને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે. આ બધી ધારણાઓ છે. હવે આ સિદ્ધાંતનું જે સ્ટેટમેન્ટ કે વિધાન છે એ છે કે અન્ય પરિબળો સ્થિર હોય તો નાણાંના પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે. નાણાંનું પરિમાણ એટલે નાણાંનો જથ્થો M કે QM અને ભાવ સપાટી એટલે P. એટલે જો નાણાંનો જથ્થો વધે તો ભાવ સપાટી વધે છે, નાણાંનો જથ્થો ઘટે છે તો ભાવ સપાટી ઘટે છે. આ વિધાન છે, આને આપણે સાબિત કરવાનું છે. તો આ સિદ્ધાંતને નાણાંની માંગ અને નાણાંની પુરવઠાની મદદથી સમજાવી શકાય છે. સામાન્ય રીતે નાણાંની માંગ એટલે વસ્તુ સેવાઓની ખરીદી માટે જરૂરી નાણાંનો જે જથ્થો છે એને નાણાંની માંગ કહેવામાં આવે છે. અને એ નાણાંની માંગ એને આપણે MD તરીકે ડિનોટ કરીએ કે MD તરીકે ઓળખીએ. તો એ MD કેવી રીતે મેળવે, એ નાણાંની માંગ કેવી રીતે મળે છે? ભાવ સપાટી અને વિનિમય સોદાઓની સંખ્યાનો ગુણાકાર કરીને મળે છે. અને ભાવ સપાટી એટલે P, વિનિમય સોદાઓની સંખ્યા એટલે T. એટલે MD ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ T. MD બરાબર P ગુણ્યા T. આ સમીકરણ 1 મળે છે. આ સમીકરણ 1ને નોંધી લેવાનું છે. નાણાંની માંગ પછી નાણાંના પુરવઠા પર જઈએ તો નાણાંનો પુરવઠો એટલે અર્થતંત્રમાં રહેલો નાણાંનો જથ્થો, અને અર્થતંત્રમાં કેટલું નાણું રહેલું છે એ આપણે કેવી રીતે જાણી શકીએ? એને આપણે મની સપ્લાય MS કહીએ. તો નાણાંનો જથ્થો ગુણ્યા નાણાંના ચલણવેગનો ગુણાકાર કરવાથી એટલે કે MS ઇક્વલ ટુ M ઇન્ટુ V કરવાથી સમીકરણ 2 મળે છે. હવે જે અર્થતંત્રમાં લાંબા ગાળામાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો
એ સરખું થવાનું વલણ ધરાવે છે. નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો, એટલે કે એમડી બરાબર MS બરાબર MD એવું હોય છે. એટલે હવે અહીંયા એ આધારે નાણાંની માંગ અને પુરવઠો સરખો હોય છે, એટલે સમીકરણ 1 અને 2 પરથી ત્રીજું સમીકરણ મળે છે કે M ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી, MV ઇઝ ઇક્વલ ટુ પીટી, જે ફિશરના વિનિમયનું ખૂબ જ આ પ્રખ્યાત નાણાં પરિમાણનો સિદ્ધાંતનું આ સમીકરણ ખૂબ જ પ્રખ્યાત છે. MV ઇઝ ઇક્વલ ટુ પીટી. એમાં જો પીને કરતા બનાવવામાં આવે તો MVના છેદમાં ટી બને છે, MV અપોન ટી બને છે. આ સમીકરણ નંબર 4 છે. અહીં વી અને ટીને અચળ ધારી લેવામાં આવ્યા છે. એટલે પ્રાઇઝ ઇઝ અ ફંક્શન ઓફ M, એટલે કે ભાવ સપાટી એ નાણાંના જથ્થાનું વિધેય છે એવું સાબિત થયું. એટલે આપણું જે વિધાન છે તે અહીંયા સત્ય સાબિત થાય છે. હવે આપણે આ થિયરીનું વિસ્તરણ કરીએ અને આ થિયરીનું જો આ સમીકરણનું વિસ્તરણ કરીએ અને એમાં બેંક મની ઉમેર્યા, બેંકનું નાણું ઉમેરીએ તો અહીંયા એમડેસ છે એ બેંકનું નાણું છે અને વીડેસ છે એ બેંક નાણાંનો ચલણ વેગ છે. એટલે આપણું જે સમીકરણ છે MV અપોન ટી, એમાં માત્ર એમડેસ વીડેસ ઉમેરવામાં આવે છે, પરંતુ વીડેસ એ પણ સ્થિર રહે છે અને ટી પણ સ્થિર છે, એટલે કે અચળ છે. આપણે માની લઈએ કે પ્રાઇઝ ઇઝ અ ફંક્શન ઓફ M. આપણે સિદ્ધાંતનું વિસ્તરણ કરવા છતાંય આપણું જે વિધાન છે એ સાબિત થાય છે. એટલે વિધાન સાબિત થાય છે એનો અર્થ શું છે? એનો અર્થ છે કે અન્ય પરિબળો સ્થિર હોય તો નાણાંનું પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે એ આ સમીકરણ દ્વારા સાબિત થયું. અને સ્થિર સિદ્ધાંતના વિસ્તરણ પછી પણ આ જે વિધાન છે એ સાચું છે. હવે આપણે ફિશરના સિદ્ધાંતની ટીકાઓ જોવાની છે. તો પહેલી ટીકા એ છે કે આ સિદ્ધાંત સ્વયં સિદ્ધ હકીકત જેવો છે. આ સિદ્ધાંતનું સમીકરણ શું છે? MV ઇઝ ઇક્વલ ટુ પીટી. એ નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો થાય છે. એક એવી ઘટના છે તો કે 2 ગુણ્યા 2 બરાબર 4 જેવી ઘટના છે. એને સાબિત કરવાની કોઈ જરૂર નથી. દાખલા તરીકે આપણે એવું સાબિત કરવા માંગીએ કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, તો સૂર્ય પૂર્વમાંથી ઉગે એ એક સનાતન ઘટના છે, એ હંમેશ માટે થાય છે. એને સાબિત કરવાની કોઈ જરૂર હોતી જ નથી, એ સ્વયં સિદ્ધ છે. એવી જ રીતે MV ઇઝ ઇક્વલ ટુ પીટી જે ફિશરનો સમીકરણ છે એ સ્વયં સિદ્ધ છે, એવી એક ટીકા છે. બીજી જે ટીકા ફિશરના સિદ્ધાંતની કે ફિશરના સમીકરણની કરવામાં આવી છે કે અન્ય પરિબળોને સ્થિર રાખવાની જે ધારણા છે એ ધારણા અવાસ્તવિક છે. ફિશર અન્ય પરિબળોના સ્થિરની ધારણાથી એવું કહે છે કે નાણાંના પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે સંબંધ છે એ સીધો અને સપ્રમાણ સંબંધ છે એવું ફિશર સાબિત કરે છે. અહીં ફિશર ચલણ વેગને, સોદાઓના પ્રમાણને અને અન્ય પરિબળોને સ્થિર રાખે છે, પરંતુ આ ધારણા અવાસ્તવિક છે એવી ટીકા છે. ત્રીજી ટીકા એ છે કે ફિશર એ સમયના લાંબા ગાળાની વાત કરે છે. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ સમયના ટૂંકા ગાળાની વાત કરે છે. એવું કહે છે કે સમયનો લાંબો ગાળો મહત્વનો નથી, પણ આપણે એક સુધારી લઈએ. સમયનો લાંબો ગાળો, સમયનો ટૂંકો ગાળો. જસ્ટ એક મિનિટ, ભૂલ દેખાય તો આપણે તરત એને સુધારી લેવી જોઈએ. ઓકે, કેમ્બ્રિજ અર્થશાસ્ત્રી એવું માને છે, ફિશર એવું માનતો હતો કે સમયના લાંબા ગાળામાં આવું થાય છે, ત્યારે કેમ્બ્રિજ એવું કહે છે કે સમયના ટૂંકા ગાળાનો અભ્યાસ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ કરે છે. આમાં ખૂબ જ રસપ્રદ ડિબેટ પણ છે, એની આપણે અત્યારે ચર્ચા કરવી નથી. ખાલી એટલું જ છે કે ફિશરનો જે સિદ્ધાંત છે એ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને સમજાવવામાં આવ્યો છે, જ્યારે કેમ્બ્રિજ એની ટીકા કરે છે, કારણ કે અર્થશાસ્ત્રમાં ટૂંકા ગાળાના સમાધાનોનું પણ પોતાનું મહત્ત્વ છે. દાખલા તરીકે આપણે આને સમજીએ તો અમારા એક પ્રોફેસર એવું સમજાવતા હતા કે એક
એક સૈનિકને એવું સમજાવવામાં આવે કે તું યુદ્ધ કર અને ભલે લાંબા ગાળામાં તારું મૃત્યુ થઈ જશે તો તારા નામના મેળાઓ લાગશે અને લોકો તને યાદ કરશે અને લોકો તારી પૂજા કરશે. આ લાંબા ગાળાની વાત છે. પછી સૈનિકને એ કવિતાના બીજા ફકરામાં એવું સમજાવવામાં આવે છે કે તું યુદ્ધમાં ગયો અને તું શહીદ થયો તો તારી પત્નીનું શું થશે, તારા બાળકોનું શું થશે, તારા મા બાપનું શું થશે. તો એ ટૂંકા ગાળાની વાત છે. એટલે આ તો સાહિત્યની વાત થઈ, પણ અર્થશાસ્ત્રમાં પણ એવા ટૂંકા ગાળાના લાંબા ગાળાના પ્રશ્નો આવે છે. હવે ચોથી ધારણા એવી છે કે પૂર્ણ રોજગારીની અવાસ્તવિક ધારણા, કે અહીં જે ફિશરે એવી ધારણા કરી છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, પરંતુ આ ધારણા અવાસ્તવિક છે. અર્થતંત્રના બધા સાધનો પૂર્ણ રીતે રોકાયેલા હોય કે એંગેજ હોય એવું શક્ય રહેતું નથી, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં. પાંચમી ધારણા એવું કહે છે કે આધુનિક સમયમાં વિનિમય સિવાય પણ નાણાં અન્ય કાર્યો કરે છે. છઠ્ઠી ધારણા એ છે, એટલે વિનિમય સિવાય મૂલ્યનો સંગ્રહ કરતું હોય ને અન્ય કાર્ય કરતું હોય છે. છઠ્ઠી ધારણા એ છે કે MV = PT, આ જે સમીકરણના છે એના પદો પરસ્પર સંકળાયેલા છે, આપસમાં સંકળાયેલા છે. આપણે એવું કહીએ છીએ કે નાણાંનો જથ્થો વધે છે તો ભાવ સપાટી વધે છે અને નાણાંનો જથ્થો ઘટે છે તો ભાવ સપાટી ઘટે છે. પરંતુ અર્થતંત્રમાં નાણાંનો જથ્થો વધે તો નાણાંનો ચલણવેગ વધે અને એના લીધે પણ ભાવ સપાટી પર અસર આવે છે અને ભાવ સપાટી સ્થિર રહેવા પામે છે. આમ પદો જે પરસ્પર સંકળાયેલા છે એ એક ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી કરે છે. સાતમી જે ટીકા છે એ એવું કહે છે કે આ જે થિયરી છે, કે આ જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંત સ્થગિત અર્થતંત્રની વાત કરે છે. સ્ટેગ્નન્ટ થિયરી છે, એ બધું સ્થિર ધારી લેવામાં આવ્યું છે. અને જે વાસ્તવમાં જે અર્થ જગત હોય છે એ ગતિશીલ હોય છે, ડાયનેમિક હોય છે. એટલે આ થિયરી સ્ટેટિક છે અને રિયલ વર્લ્ડ છે એ ડાયનેમિક હોય છે, એ ગતિશીલ હોય છે. એ સાતમી ટીકા છે. આઠમી ટીકા એવું કહે છે કે અહીં તકનીકી વિસંગતતા છે, કે M છે એને જથ્થામાં માપી શકાય છે, V છે એનો પ્રવાહ હોય છે, એટલે આ બે વસ્તુઓ એકબીજાની વિસંગત છે. નવમી ટીકા એવું કહે છે કે બિન નાણાકીય પરિબળોની ઉપેક્ષા થાય છે. અહીંયા તો એવી વાત છે કે નાણાંનો જથ્થો વધે તો ભાવ સપાટી વધે, પરંતુ બિન નાણાકીય પરિબળો છે એ પણ ભાવ સપાટીને અસર કરતા હોય છે. અહીં એ પરિબળોને અવગણવામાં આવ્યા છે, એમની ઉપેક્ષા કરવામાં આવી છે. 10મું અપૂરતી સમજૂતી છે. આ સિદ્ધાંત એવું સમજાવે છે કે નાણાંનો જથ્થો વધે છે તો ભાવ સપાટી વધે છે, પણ નાણાંનો જથ્થો શા માટે વધે છે અને નાણાંનો જથ્થો વધે એની અન્ય અસરો શું છે? તો આ સિદ્ધાંત ખૂબ જ ટૂંકો છે, એ ઘણું ઊંડાણપૂર્વક અર્થતંત્રમાં થતા બદલાવને સમજાવતી નથી, એવી એક ટીકા છે. 11મી ટીકા એવી છે કે વ્યાજ દરના જે અર્થતંત્રમાં વ્યાજ દર જે કામ કરે છે, કે અર્થતંત્રમાં વ્યાજ દરનો જે રોલ છે એની આ સિદ્ધાંત ઉપેક્ષા કરે છે. તો કારણ કે જે સ્પેક્યુલેટિવ મોટિવ થિયરી છે એ સમજાવે છે કે વ્યાજ દર કઈ રીતે નાણાંની માંગને અસર કરે છે. તો અહીં વ્યાજ દરના ખ્યાલની ઉપેક્ષા થાય છે, એને અવગણવામાં આવે છે. એ 11મી ટીકા છે. 12મી ટીકા છે કે ઐતિહાસિક ઉદાહરણો એ MV = PTનું સમર્થન કરતા નથી, આ સમીકરણનું સમર્થન કરતા નથી. તો ખાસ કરીને 1929માં જે વિશ્વમાં મહામંદી આવી હતી અને એના પછી કેટલીક આર્થિક ઘટનાઓ બની, તે સમયમાં એવું નહીં જોવા મળ્યું કે નાણાંનો જથ્થો વધે એ જ દિશામાં અને એ જ પ્રમાણમાં ભાવ સપાટી વધે છે, એવું જોવા નથી મળ્યું. એટલે જે નાણાંનો જથ્થો M છે કે QM છે અને ભાવ સપાટી છે, એ બે વચ્ચેનો જે સંબંધ છે એ કમજોર છે, એ એટલો મજબૂત નથી, એવી આ 12મી ટીકા કહે છે. અને 13મી ટીકા એ છે કે વેપાર ચક્રો જે હોય છે, વ્યાપાર ચક્રો, જેના અંગ્રેજીમાં ટ્રેડ સાયકલ કહેવામાં આવે છે, બિઝનેસ સાયકલ કહેવામાં આવે છે, શા માટે તેજી આવે છે, શા માટે મંદી આવે છે, આ બધા ખ્યાલોને આ સિદ્ધાંત સમજાવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો,
થેન્ક યુ. અહીં આ લેક્ચર ઓનલાઈન પૂરો થાય છે. આ લેક્ચર આપણને કેવો લાગ્યો આપણે જણાવવાનું છે. ખૂબ જ ઝડપથી મેં પ્રયાસ કર્યો છે આ સિદ્ધાંતને સમજાવવાની. તમને ક્યાંક કંઈ સમસ્યા હોય તમે મને સંપર્ક કરીને તમારા ડાઉટ પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. અને તમારા પ્રતિભાવો મને જરૂર આપજો જેથી આ લેક્ચરની ગુણવત્તા સુધારી શકાય. નમસ્કાર.